હાલો યુટ્યુબ ફેમિલી, અત્યારમાં હું આનંદભાઈ જાય છીએ. ક્યાં જઈએ આનંદભાઈ? બરોબર. આનંદભાઈ એમ કે ઝટ બકાલું આવતું થાય તો ઝટ શાક બનાવીને ખાઈ. હા, એ મોરપીસ રીંગણી કાંઈ વાંધો નહીં. જો હવે કંઈક ખેતરમાં આમ છે આવો નજારો ને ખાવા પૂરતી સોંપેલી છે ભાઈ. આપણે વાલજીભાઈના ખેતરમાં પૂગી જાય, વિજયભાઈના. આ બધું કંઈક તુહીરનો નજારો આવો છે. હાલમાં બે વહેલા હેર બકાલું પાવા આવ્યા, કેમ કે અત્યારમાં ગણે ન વધારવાનું હોય, અત્યારમાં લગ્ન વધારવાના હોય. હજી અત્યારમાં સૂર્યનારાયણ ઉગ્યા નથી. અત્યારમાં હજી મસ્ત નજારો છે, વાદળ બદલ. ભાઈ આનંદભાઈ જો ભાઈ બકાલું જમાવી દીધું છે ભાઈ. બહુ સેવા કરો આનંદભાઈ. હા ઓ ભાઈ, કુલડામાં રીંગણું આવે એ વાત હાચી. Hey, Vina, गर्मी થાય લા. YouTube માં આવશે. ઓલાને કેવું પડે કપાવા કે એમ. લોંગ સમય પછી
બે ભાઈ જો હપીને કેવી વાત કરે છે. એમને વરના ફોવાને લગ્ન વધારે પછી કેમ છે? વરના ફોવાને કેમ છે એમ? એમ તો એ વરરાજા તમારે કેમ છે? એમ તો હવે લગ્ન વધારે ગયા છે. થોડું ઘણી રસમ બાકી છે, ચાલુ છે. બના રહેજો વિડીયોમાં. હેલો મિત્રો, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? હવે જો ફાઇનલી આપણે 2 વરરાજા તૈયાર થઈ ગયા છે. લગ્ન આજમાં વધાવી નાખ્યા. આજે ગણે બેસવાનો છે. બાકી તો જો હવે આવું છે બધું દરિયાનું વાતાવરણ. શું કહેવાય કે જો વાદળ છે આવી રીતના. એક બોટ હાલી જતી કિંજલ દેખાય આમાં બોટ? હા ભાઈ જો રીઝટ નહીં ઝૂમ કરવાનું હોય જો રીતથી જો પવનના હિસાબે મોજો લાગે એટલે ધીમી ધીમી જાય છે. બાકી કિંજલબેન શું કહેવા માંગો છો તમે? હા, કોમેન્ટ કેમ ન કરતા ભાઈ? અમારે કિંજલબેન ની ફરિયાદ છે બધા કે પપ્પા આપણો વિડીયો જોવે પણ કે કોઈ કોમેન્ટ નથી કરતા. તો ભાઈ અમારી કિંજલબેન ની ખાસ ફરમાઈશ છે, આપણા જેટલા સબસ્ક્રાઈબર હોય બધા તમે જેટલા લોકો વિડીયો જોવો ફરજિયાત ખાસ ને ખાસ કાંઈ લખો નહીં તો કાંઈ વાંધો નહીં, હાઈ કરી દેજો એટલે અમને ખબર પડે કે કોણ અમને સપોર્ટ કરે છે કોણ નથી કરતું. કા કિંજલબેન? મળીશું એક નવા વિડીયોમાં.